ભાવનગર રેન્જ આઈજીપી શ્રી રાજેન્દ્ર વી અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબ નાઓએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા અંગે ખાસ સૂચના કરેલ હોય, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજીની અલગ અલગ ટીમ બનાવી આ બાબતે કામગીરીમાં હતા. તે દરમિયાન એસઓજીના એએસઆઈ હરેશભાઈ ઉલવાને મળેલ બાતમી હકીકત આધારે જવાહર મેદાનમાંથી શકમંદો સમીર ઇમરાનભાઈ કાઝી ઉંમર વર્ષ 18 રહે અમીપરા સેલારસા ચોક રેવડી બજાર ભાવનગર તેમજ સુજાન ઇકબાલભાઈ શેખ ઉંમર વર્ષ 22 રહે માવતવાડો ખાંચો સાઠિયાવાડ ભાવનગર વાળાઓ તેમની પાસે રહેલ શંકાસ્પદ વાહનો હોન્ડા સાઇન મોટરસાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ04DG 9093 તેમજ એક્સેસ સ્કૂટર જેના રજિસ્ટ્રેશન નંબર GJ04EM 5330 સાથે મળી આવતા તેને ચેક કરતા શકમંદો પાસે વાહનના કોઈ આધાર પુરાવા ન હોય, તેથી વાહનો બાબતે ગુજકોપ સોફ્ટવેરમાં ખરાઈ કરતા બંને વાહનો ચોરી થયેલ હોવાનું અને વાહન ચોરી બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ હોવાનું જણાતા સાઇનની કિંમત ₹30,000 તથા એક્સેસ કિંમત ₹45,000 કુલ કિંમત ₹75,000 ગણી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકૂર ઇસમો તથા મોટરસાયકલને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી અનડિટેક્ટ વાહન ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલી નાખવામાં આવેલ છે. આ સફળ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હરેશભાઈ ઉલવા તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ગોહિલ, ઘનશ્યામભાઈ હુંબલ, રવિરાજસિંહ પાવરા, હરપાલસિંહ ગોહિલ તેમજ દિલીપકુમાર બારૈયા, નિકુંજભાઈ બારૈયા જોડાયા હતા.